રાજ્યમાં ગંભીરા બ્રિજ તૂટી પડ્યો ત્યારબાદ રાજ્યભરના તમામ બ્રિજની ચકાસણી કરવામાં આવી હતી અને જે કોઈ બ્રિજ જોખમી હોય અથવા તો જર્જરિત હોય તો તેના રિપેરિંગ કામ કરવામાં આવી રહ્યા છે। તેવી જ રીતે જો મોરબીની વાત કરીએ તો મોરબી જિલ્લાથી જામનગર તરફ જવા માટે ટંકારા અને ધ્રોલ વચ્ચે જે આજી નદી ઉપરનો પુલ આવેલો છે તે પુલ જોખમી અને જર્જરિત હોવાના કારણે ત્યાં રિપેરિંગ કામ ચાલી રહ્યું છે અને લગભગ 1.5 કરોડથી વધુના ખર્ચે આ પુલ ઉપર રિપેરિંગ કામની કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે આ બ્રિજની ઉપર કોઈ દુર્ઘટના ન બને તેના માટે થઈને માર્ગ મકાન વિભાગ દ્વારા કલેક્ટરને દરખાસ્ત મોકલીને આ બ્રિજ જે છે તેને ભારે વાહનોની અવરજવર માટે સદંતર બંધ કરવામાં આવ્યો છે। પરંતુ જે કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તેની અમલવારી જે પોલીસ ડિપાર્ટમેન્ટે કરવાની હોય છે તે યોગ્ય રીતે થતી નથી, જેના કારણે હાલમાં બ્રિજનું સમારકામ ચાલુ છે। તેમ છતાં પણ કાર બાઇક જેવા નાના વાહનો તો ઠીક, પરંતુ ટ્રક, ડમ્પર, ટ્રેક્ટર વગેરે જેવા જે ભારે વાહનો કહી શકાય તે ભારે વાહનો પણ અહીંથી પસાર થતા હોય છે। ત્યારે આ બ્રિજ ઉપર જો કોઈ જીવલેણ અકસ્માત સર્જાય તો તેના માટે જવાબદાર કોણ તે સવાલ ઉઠી રહ્યો છે। આપણે આ રોડ છે તે 19-204 જે ધ્રોલ લતીપર સાવડી ટંકારા રોડ પર છે અને પુલની લેન્થ 234 મીટર છે। એમાં 85 લાખના 2 પેકેજ છે, 6 સ્પાન અને 7 સ્પાનનું અલગ અલગ પેકેજ છે, 85 લાખના બને છે। અને આ બ્રિજમાં ગનાઇટિંગ, ગ્રાઉટિંગ, બેરિંગ ચેન્જિંગ, એક્સપાન્શન જોઈન્ટનું કામ અત્યારે ચાલુ જ છે। આપણે આ બ્રિજ ભારે વાહનો માટે બંધ કરેલો છે, એના માટે જાહેરનામું આપણે પોલીસને અમલ કરાવવાનો હોય છે અને પોલીસ એ લોકો જોતા હોય છે।